વરસાદના દેવ મેઘરાજાની સ્થાપના અને ત્યારબાદ વિસર્જન સાથે જોડાયેલો અનોખો મેઘમેળો ભરૂચમાં શરૂ થયો છે। આશરે 250 વર્ષ જૂની લોક પરંપરા ધરાવતો આ ઉત્સવ ભરૂચ સહિત ગુજરાત અને દેશના વિવિધ વિસ્તારોમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યો છે। ભરૂચમાં ભોઈ સમાજની વર્ષો જૂની મેઘરાજા સ્થાપનાની પરંપરા અંતર્ગત દિવાસાની રાત્રે નર્મદાની કાળી માટીમાંથી એક જ રાત્રિમાં મેઘરાજાની પ્રતિમા તૈયાર કરી સ્થાપના કરવામાં આવી છે। લોકમાન્યતા મુજબ છપ્પનિયા દુકાળ દરમિયાન વરસાદ માટે મેઘરાજાની પૂજા કરવામાં આવી હતી। ભોઈવાડમાં 25 દિવસ સુધી દર્શન કરી શકાશે। શ્રાવણ વદ દસમના રોજ શોભાયાત્રા બાદ નર્મદામાં પ્રતિમાનું વિસર્જન થશે। મેઘમેળો ભોઈ સમાજની શ્રદ્ધા અને લોક પરંપરાનું જીવંત પ્રતીક છે। કુમાર રાકેશભાઈ જાદવ, શ્રી ભરૂચ સમાજ ભોઈ જ્ઞાતિ પંચ ઉત્સવ ટ્રસ્ટી। શ્રી ભરૂચ સમાજ ભોઈ જ્ઞાતિ પંચ છેલ્લા 250 વર્ષથી વધુ આ પરંપરા જાળવી રાખેલ છે। આ વર્ષે પણ મેઘરાજાની સ્થાપના અષાઢી વદ 14ની રાત્રે કરવામાં આવી અને અમાસના દિવસે મૂર્તિ તૈયાર કરીને ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવેલી છે। આ પરંપરા અમારા વડવાઓના ટાઈમથી ચાલતી આવેલી છે અને એમાં એક જ રૂપ અને એક જ રંગ એવી કહેવત છે। પણ આમાં એવું કહેવામાં આવે છે કે કોઈ અમારી પાસે બીબું નથી। આ જે બી કંઈ પ્રતિકૃતિ બનાવવામાં આવે છે મૂર્તિની, એ નાના નાના છોકરાઓ છે, વડીલો છે, યંગ જનરેશન છે, બધા ભેગા મળીને જ આ મૂર્તિનું સ્થાપન કરે છે અને મૂર્તિનો આકાર બી એક જ દર વર્ષે આવે છે। એમાં કોઈ બીબું અમારી પાસે છે નહીં અને આ મેઘ ઉત્સવ છેલ્લા 4 દિવસ ઉજવવામાં વધારે આવે છે। જેમ કે સાતમ છે, આઠમ, નોમ ને દસમ। દસમના દિવસે મેઘરાજાની શાહી સવારી નીકળે છે અને નર્મદાના નીરમાં જ આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને આ મૂર્તિ જે માટીની બને છે એ માટી બી નર્મદા નદીની માટીમાંથી જ બનાવવામાં આવે છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।